હા ગુડી શું કરસ? હું કીધું તાર પપ્પા શું કરે? તાર પપ્પા શું કરે ની વાત નહીં, એની તો કથા છે. કાલ ઓલી બાજુવાળી યારે ખાલી 5 મિનિટ ઉભી રહી, એમાં રોટલી કરવા મોડું થઈ ગયું, ત્યાં તો બગડા છટી બોલાવી દીધી. પાછી પરમ દિવસ આયુષી બેના ઘર ઉભી હતી ને તો મને કે તમારા ઘરના તો બહુ હોજા, એનો કોઈ દી અવાજ ન સાંભળ્યો. મેં કીધું અમે ન સાંભળ્યો. સવારે કારખાને જાય, સાંજે ઘરે આવે, જમીન તરત મોબાઈલમાં આમાં મેં કીધું અમે અવાજ ન સાંભળો. અહીંયા તો સાચું કહું ગુડી, માની કઈ જિંદગી જ નથી. મને એમ હતું કે છોકરાઓને ઠેકાણે પાડી દેશું ને પછી અમને કઈક બે માણસને જીવન જીવવા મળશે. તા તો આ ફોને લોહી પીધું. સારની ગુડી કેટલી મહેનત કરીને ટિફિન બનાવું, વેલી જાગીને રોજ અડધું ટિફિન પાછું આવે. બોલ, કાલ બેન પોતે જ ફોન મૂકીને ભૂલી ગયા અને પછી મારી ઉપર રેડું પાડે, તે જ મારો ફોન લીધો. મેં કીધું મેં તમારો ફોન જોયો નથી. મનમાં કીધું એનો તો ફોન ખોવાઈ જાય ને તો સારું, મારું ઉપાડી જાય. હાજી મેં ગુડી બુધવારે કીધું આજે આપણે બે ક્યાંક ફરવા જાય, તો કે ભાઈ તો બુધવારે એક દી હક નો લેવાતી. અહીંયા કારખાને મને એમ આખું અઠવાડિયું આમાં જ રહેતા હશે, મોબાઈલ માં જ પડ્યા રહેતા હશે. હવે કારખાને ક્યાં આખું અઠવાડિયું પાડા પાતા હોય, એને બુધવારે હક જોતું હોય. હમણાં મેં કીધું મારે ડ્રેસ લેવો, તો કે તું ખર્ચા કરાવસ. મેં કીધું પાર્લર માં જઈને ફેશિયલ કરાવો, તો કે આવા થોબડામાં ફેશિયલ નહીં કામ કરે. મેં કીધું પીઝા ખાવા જાય, તો કે મને રોટલી વગર નો હાલે. તો મેં કીધું કાઈ નહીં, રજા હે તો આપણે બે પિક્ચર જોઈ આવી, તો કે લગન ની કેસેટ પડી હે ને જોઈ લે. હવે ને બધી વસ્તુ થી વાંધા જતા તો એને લગન જ નહોતા કરવા.